को मजाમાં ચાલો આજે આપણે પાંચમો એકમ ટેસ્ટ ઓફ ઇન્ડિયા ધોરણ 7 જ્ઞાન સેતુ અંગ્રેજી એના વિશે ભણીશું. ચાલો રિસાઇટ ધ પોએમ. એક પોએમ આપેલી છે એ માઇન્ડ એક્ટિવિટી ડે, તો એ પોએમ આપણે આજે જોઈશું. હું એ પોએમ વાંચું છું, તમે બધા ધ્યાન રાખજો. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp would not play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. જો અહીંયા રાઇમિંગ વર્ડ આપ્યા છે એ તમારે શોધીને લખવાના છે. જો અહીં લખ્યું છે એક્ટિવિટીમાં ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ, એટલે કે આ કવિતાની અંદર આવતા રાઇમિંગ વર્ડ તમારે શોધવાના છે. જો પહેલા નંબર ઉપર છે સિટી, બીજા નંબર ઉપર છે સોર, થીન, ડેડ અને શાર્પ. તો જોઈએ આપણે રાઇમિંગ વર્ડ. હું તમને અહીંયા નિશાન કરી દઉં છું, એ બધા રાઇમિંગ વર્ડ છે. આપણે રાઇમિંગ વર્ડ ઘણીવાર શીખી ગયા. પ્રાસ મળતા હોય એને રાઇમિંગ વર્ડ કહેવામાં આવે છે. જો અહીંયા આ સિટી અને સ્વીટી એ બંને રાઇમિંગ વર્ડ છે. રૂપી અને ટોફી, સોર ને ફ્લાવર, પછી છે ડેડ ને થ્રેડ, થીન અને પિન, શાર્પ ને હાર્પ, પ્લે અને અવે. આવી રીતે તમારે બધા રાઇમિંગ વર્ડ લખવાના છે. જો અહીંયા આપ્યા છે સિટી, તો એની સામે શું આવશે? તો કે ભાઈ અહીં લખેલું છે જો સિટી, તો સ્વીટી આવશે. તો સિટીની સામે અહીંયા સ્વીટી લખવાનું તમારે. આવી રીતના બધા રાઇમિંગ વર્ડ તમારે લખી નાખવાના છે. સોર, ડેડ, શાર્પ, થીન, થીન તો પિન, ડેડ તો થ્રેડ, શાર્પ તો હાર્પ. હવે કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા એક ટેબલ આપ્યું છે, એમાં આઈ ગેવ બેક અને ઈટ, તો એના પરથી વાક્ય બનાવવાનું છે. જો ટોફી વોઝ સોર, તો અહીંયા આપેલું છે એક્ઝામ્પલ, જો નીચે અહીંયા છે આઈ ગેવ બેક ધ ટોફી અને ઇટ વોઝ સોર. જો અહીં ટોફી છે અને ઉપર લખેલું છે આઈ ગેવ બેક, એ લગાવી દેવાનું છે. જો આઈ ગેવ બેક અ ટોફી, ઇટ વોઝ સોર. મેં ટોફી પાછી આપી દીધી કારણ કે તે કેવી હતી? સોર સ્વાદની હતી. પછી અહીં બીજું વાક્ય બનાવવાનું છે તમારે. તો બીજું વાક્ય કઈ રીતે બનાવવાનું? તો કે આઈ ગેવ બેક ફ્લાવર, ઇટ વોઝ, અહીં લખવાનું ઇટ વોઝ ડેડ. એમ જે કાવ્યમાં આવતા હોય ને એ શબ્દો લખવાનો. જો અહીં આપેલું છે ઇટ વોઝ ડેડ. જો ધ ફ્લાવર વોઝ ડેડ છે ને, એટલે ઇટ વોઝ ડેડ એમ લખી નાખવાનું આપણે. તો એવી રીતના બધા વાક્યો તમારે બનાવી નાખવાના છે. ત્રીજું છે થ્રીડ, ચોથું પિન, પાંચમું હાર્પ, એ બધાના તમારે વાક્યો બનાવવાના. આગળ લખવાનું, આ દાખલા તરીકે પિન છે તો અહીં તમારે લખવાનું કે આઈ ગેવ બેક પિન, ઇટ વોઝ થીન. મેં પિન પાછી આપી દીધી કારણ કે તે કેવી છે? થીન, એટલે કે પતલી છે. એવી રીતના અહીંયા પાંચે પાંચ વાક્યો બનાવી દેવાના છે. પછી છે સોલ્વ ધ રાઇડર એન્ડ રાઇટ ધ આન્સર ઇન ધ ગિવન બોક્સ. ડ્રો ઇટ્સ પિક્ચર ઇન ધ ગિવન બોક્સ, એટલે કે રાઇડલ એટલે કે ઉખાણા આપેલા છે તમને, એ તમારે ઓળખવાના છે અને જે જવાબ આવે એનું ચિત્ર તમારે અહીંયા બોક્સની અંદર દોરવાનું છે. જો પહેલું છે આઈ ચેન્જ માય શેપ, હું મારો આકાર બદલું છું. આઈ લુક વ્હાઇટ, હું સફેદ દેખાઉં છું. યુ સી મી ઇન ધ નાઇટ, યુ સી મી ઇન ધ નાઇટ, તમે મને રાતે જોઈ શકો છો. વિથ સ્ટાર્સ સો બ્રાઇટ, તારાઓની સાથે ચમકતો, રાતે જોઈ શકો છો. તો કોણ હોય? તો કે ભાઈ ધ મૂન. કોણ હોય? મૂન. એટલે
અહીંયા તમે લખી શકો મૂન એટલે ચંદ્ર થાય ને, એ પોતાનો આકાર બદલે, ક્યારેક આખો ચંદ્ર હોય, ક્યારેક અડધો હોય, ક્યારેક બીજ હોય, ત્રીજ હોય, ચોથ, એમ ધીમે ધીમે ચંદ્ર વધતો જાય ને ઘટતો જાય. એટલે અહીંયા તમારે ચિત્ર શેનું દોરવાનું છે? ચંદ્રનું દોરવાનું છે. બીજી રાઇડલ છે, યુ સી અસ એટ નાઇટ. યુ સી અસ એટ નાઇટ, તમે અમને રાતે જોઈ શકો છો. વી મેક ધ સ્કાય બ્રાઇટ, અમે આકાશને ચમકાવીએ છીએ. વી ટ્વિંકલ ઇન ધ નાઇટ, અમે રાત્રે તારલાઓ જેવા લાગીએ છીએ, ચમકતા. વોટ અ લવલી સાઇટ, શું મસ્ત દ્રશ્ય હોય છે. તો તારા, સ્ટાર્સ હોય ને, તો તમે અહીંયા લખી શકો સ્ટાર્સ, કારણ કે એક નથી, જો અનેક સ્ટાર્સ હોય એટલે તમે એસ લગાવી શકો, સ્ટાર્સ. તો અહીંયા તમારે સ્ટાર્સના ચિત્રો દોરવાના છે. ચાલો ત્રીજી રાઇડલ છે, માય 7 કલર આર ધેર આફ્ટર એ શાવર ઓફ રેન. આઈ એમ બ્યુટીફુલ એન્ડ બ્રાઇટ. યુ ડોન્ટ સી મી એટ નાઇટ, તમે અમને રાતે નથી જોઈ શકતા. માય 7 કલર આર ધેર, મારા 7 કલરો ત્યાં છે. આફ્ટર એ શાવર ઓફ રેન, એટલે કે વરસાદ પછીનું એ દ્રશ્ય છે. આઈ એમ બ્યુટીફુલ એન્ડ બ્રાઇટ, હું સુંદર અને ચમકતું છું. તો એ શું છે ખબર છે? 7 કલરમાં કોને હોય? મેઘધનુષ્યને. તો મેઘધનુષ્યને શું કહેવાય? રેમ્બો. રેમ્બો. તો અહીંયા તમે એવું 7 કલર વાળું રેમ્બોનું ચિત્ર દોરી શકો. ચાલો પછી, આઈ એમ અ હોટ બોલ ઓફ ફાયર. આઈ ગીવ હીટ એન્ડ લાઇટ. આઈ શાઇન ઇન ધ ડે ટુ લેટ ચિલ્ડ્રન પ્લે. તો આઈ એમ અ હોટ બોલ ઓફ ફાયર, હું આગનો ગરમ ધગધગતો ગોળો છું. આઈ ગીવ હીટ એન્ડ લાઇટ. આઈ ગીવ હીટ એન્ડ લાઇટ, હું ગરમી અને પ્રકાશ આપું છું. આઈ શાઇન ઇન ધ ડે, હું દિવસે ચમકું છું. ટુ લેટ ચિલ્ડ્રન પ્લે, તેથી બાળકો રમે છે. તો એ શું આવે? સન, સૂર્ય આવે ને, જે આગનો ધગધગતો ગોળો છે. તો તમે સરસ મજાનો સૂર્યનું ચિત્ર દોરી શકો. પાંચમું છે, પફી એન્ડ ફ્લફી. સમટાઈમ વ્હાઇટ, સમટાઈમ્સ ગ્રે. વી બ્રિંગ રેઇન. જો પફી એન્ડ ફ્લફી, સમટાઈમ વ્હાઇટ, ક્યારેક ક્યારેક પફી એન્ડ ફ્લફી કેવા હોય કે સફેદ. સમટાઈમ ગ્રે, ક્યારેક ગ્રે કલરના હોય. વી બ્રિંગ રેઇન, અમે વરસાદને લાવીએ છીએ. કોણ લાવે? વાદળો. તો ત્યાં શું લખો તમે? ક્લાઉડ્સ લખી શકો. શું લખી શકો? ક્લાઉડ્સ. ક્લાઉડ્સ. તો તમે આવા વાદળના ચિત્ર અહીંયા દોરી શકો. એકાદું સફેદ દોરવાનું, એકાદું કેવું દોરવાનું? ગ્રે. પછીની એક્ટિવિટી છે, રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, ટેક ધ હેલ્પ ઓફ યોર ટીચર. તમારા શિક્ષકની મદદ લઈ અને આરોહ અવરોહ સાથે વાંચો. માત્ર વાંચવાનું છે. જુઓ ડાયલોગ 1, કમલાબેન, આઈ એમ મેકિંગ ટી બટ આઈ ડોન્ટ હેવ મિલ્ક. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ મિલ્ક. ડાયલોગ 2, રૂહીબેન, આઈ એમ મેકિંગ ટી, આઈ ડોન્ટ હેવ શુગર. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ શુગર. ઓફ કોર્સ શીલાબેન, વાય નોટ. જો ચા બનાવે છે પણ શુગર નથી. કવિતાબેન, આર યુ ધેર? પ્લીઝ કમ. શીલાબેન, કવિતા ઇઝ નોટ એટ હોમ. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમને કઈ રીતે મદદ કરી શકું? કવિતાબેન ઘરે નથી. રમેશભાઈ, આઈ એમ મેકિંગ ટી બટ આઈ ડોન્ટ હેવ ટી લીવ્સ. વિલ યુ પ્લીઝ ગીવ મી. શીલાબેન, કવિતા હેઝ કમ. શી ઇઝ જસ્ટ બિહાઇન્ડ યુ. શી વિલ મેક ટી. પ્લીઝ ડોન્ટ પ્રિપેર ઇટ યોર સેલ્ફ. યુ કેન હેવ ધ ટી હિયર ઓનલી. ચાલો હવે પછી છે, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ ક્લૂઝ. નીચે તમને ક્લુ આપેલા છે. જો અહીંયા લખ્યા છે ને ક્લુ. કેટલા ક્લુ આપેલા છે? તો કે 1, 2, 3, 4, 5 અને 5 આપેલા છે. અને અહીંયા જો ખાલી જગ્યા કેટલી આપેલી છે? 1, 2, 3, 4 અને 5. તો ક્રમિક ખાલી જગ્યા તમારે પૂરતી જવાની. અને આમ તો જો કે આપણે સંવાદના અનુરૂપ પૂરવાની હોય, પણ અહીંયા ક્રમિક જ આપી દીધું છે, એટલે તમે ક્રમિક પૂરશો તો પણ ચાલશે. જો પહેલું છે, પહેલું વાક્ય વાંચું છું, ધ્યાન રાખજો. ટીચર સેઝ, વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ.
આપણે ક્રિકેટ રમવાનું પ્લાન કરી રહ્યા છીએ પણ આપણી પાસે ક્રિકેટની કીટ એટલે કે બેટ દડો બોલ એવું કંઈ નથી. તો હવે પ્રિતેશ શું કહે છે જોઈએ કે એ આપણે શેમાંથી ગોતશું? અહીંયા નીચે ખાલી જગ્યા આવી ને પ્રિતેશવાળી, તો એ નીચેથી ગોતશું. સર ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ. શું કહે છે કે સાહેબ બેટ અને બોલ એ તો આપણા સ્પોર્ટ રૂમમાં પડ્યા છે. તો આ વાક્ય તમે ત્યાં લખી શકો. ક્યાં લખવાનું છે? આ પહેલી ખાલી જગ્યામાં. પહેલું વાક્ય પહેલી ખાલી જગ્યામાં. પછી બીજું છે ટીચર સેઝ ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ. પણ સ્ટમ્પ વિશે શું આપણે કરીશું? તો મનીષ શું કહે છે? જો એ સ્ટમ્પનું વાક્ય પાછું અહીંથી ગોતીને લખવાનું. બીજું વાક્ય સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ. સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ. સ્ટમ્પની જગ્યાએ આપણે ચેર એટલે કે ખુરશીનો ઉપયોગ કરશું. કારણ કે આપણે ઘણીવાર ક્રિકેટ રમીએ ત્યારે સ્ટમ્પની જગ્યાએ ખુરશી મૂકીએ જ છીએ. તો એ બીજી ખાલી જગ્યામાં આવશે એ. પછી પાછા ટીચર કહે છે કે ઓકે મનીષ ધેટ્સ અ વેરી ગુડ. સમટાઈમ શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ. તો હવે જશવંત શું કહે છે જો જોઈએ આપણે. સર આઈ વિલ બ્રિંગ ધ બોલ્સ. સાહેબ હું બોલ લાવીશ એમ કહે છે. સાહેબ શું કહે કે ક્યારેક આપણે બોલ ને બેટની જરૂર પડશે તો એ કહે છે કે સાહેબ હું લાવીશ. એટલે ત્રીજું વાક્ય ત્યાં લખી નાખવાનું. પછી ટીચર હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. ગ્લોવ્સ ને હેલ્મેટ કોણ લાવશે? તો નીતિન કહે છે જો વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. વી ડુ નોટ નીડ. આપણે નીડ એટલે જરૂર. આપણે જરૂર નથી ગ્લોવ્સ એન્ડ હેલ્મેટની. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. આપણે ટેનિસ બોલથી રમીએ એટલે એમાં કાંઈ વાગવાની બીક લાગે નહીં. તો એ તમે ત્યાં લખી શકો. પછી ટીચર કહે છે ધેટ્સ અ કરેક્ટ. હુ વિલ બી ધ અમ્પાયર. પણ અમ્પાયર કોણ બનશે? તો જુઓ એ તમે છેલ્લા વાક્યમાં સરસ આપ્યું. સર આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મિલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. હી કેન બી ધ અમ્પાયર. કે સાહેબ મગનભાઈ છે ને જે મધ્યાહન ભોજનના રસોઈયા એ ક્રિકેટના બહુ મોટા ફેન છે એટલે એ સરસ અમ્પાયરિંગ કરશે. એટલે હી કેન બી ધ અમ્પાયર. તે અમ્પાયર બનશે. તો આખું વાક્ય તમે ક્યાં લખી શકશો? છેલ્લી ખાલી જગ્યામાં. ટીચર કહેશે ધેટ્સ ગ્રેટ. હા તે ખૂબ સરસ કહેવાય. તો આવી રીતના એ બધા ક્લુ દ્વારા ખાલી જગ્યા પૂરી દેવાની છે. પછીનું જે એક્ટિવિટી છે રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ટેસ્ટ ધ વેસ્ટ. ધ મહારાજ અહીં એક વાર્તા આપેલી છે સ્ટોરી એ આપણે ખાલી વાંચવાની છે. રીડ ધ ફોલોઈંગ સ્ટોરી. The Maharaja of Travancore ordered a huge dinner that was for many important guests. So the Maharaja personally came to the kitchen. He wanted best dishes for the guests. The cook was busy with his work when the Maharaja came. Cook says, "Welcome, my lord. I am happy to see you here." કે આવો મહારાજ હું તમને જોઈને આનંદમાં છું. King, your dishes smell really good. Cook says, "Thank you, your majesty." King says, pointing to the scrap in the basket. "What is there in the basket?" Cook, "That is vegetable waste, your majesty. I will throw it away." એટલે આ ઓલી પેલી વાર્તા છે ને શાકભાજીનો બગાડ થયેલો હોય અને એ નાખી દેવાનો હોય પણ પછી એ બધા શાકભાજીમાંથી સારું સારું રાખી અને એક અલગ વાનગી બનાવવામાં આવે અને એને પછી અવાઈલ એવું નામ આપવામાં આવે છે. અને આ વાત છે ભીમની છે. જ્યારે અજ્ઞાતવાસમાં ભીમ રસોઈયો બને ને ત્યારની વાત છે. હવે આપણે આગળ જોઈએ. કિંગ નો King said, "No, you can't waste all the vegetables. Find a way to use them." એને ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢ. Cook says, "Surely I will." બરાબર છે, હું ચોક્કસ એવું કરીશ. Then the king left the kitchen. The cook was worried. He started at the scraps and starting thinking. He had an idea. એને એક આઈડિયા આવે છે. He first washed the vegetable. તે પહેલા શાકભાજીને ધોઈ નાખે છે. Then he cut the vegetable into long strips. He put them in a big pot. He started to cook it. He ground some fresh coconut, green chilies and garlic together. He added this paste into the vegetable. He then added salt too. He added some wife's curd to the curry. He also found a few
spoonful of coconut oil. He then decorated the dish with curry leaves. The new dish was ready. He served the dish to the guests. Everyone liked it very much. બધાને તે ડિશ ખૂબ ગમી. The guests, what is the name of the dish? છેલ્લે મહેમાન શું કહે છે કે આ ડિશનું નામ શું હતું? The cook was confused. છે ઓલાને કંઈ ખબર નહોતી કારણ કે એણે બધું મિક્સ કરીને બનાવ્યું હતું. Cook said, the name of this dish is uvi ul. એવી રીતના બોલ્યો તો એનું નામ પછી અવાઇલ થઈ ગયું. શું થઈ ગયું? અવાઇલ. અવાઇલ became famous all over Kerala. કેરળની આ ફેમસ ડિશ છે. એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. ડુ યુ નો હુ ધ કુક વોઝ? તમે જાણો છો તે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમા, વન ઓફ ધ પાંડવાઝ. પાંડવોમાંનો એક એ ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. એ વિરાટ નગરીમાં રહ્યા હતા ને, વિરાટ રાજાને ત્યાં. તો એક રાજા એ વિરાટ રાજા હતા. પાંડવાઝ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. અવાઇલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ. અને તે અવાઇલ ડિશ છે તામિલનાડુમાં પોપ્યુલર થઈ ગઈ, એટલે કે ખૂબ વખણાઈ ગઈ છે. હવે રાઇટ ધ એક્શન વર્ડ ફ્રોમ ધ સેન્ટેન્સ ઇન ધ બાસ્કેટ. એક્શન વર્ડ એટલે આની અંદર જે કાર્ય કરવાનું આવે છે ને એ તમારે લખવાનું. જો ધ કિંગ લેફ્ટ ધ કિચન, એની અંદર લેફ્ટ આપ્યું છે, બરોબર? તો એવી રીતે આપણે એક્શન વર્ડ શોધવાના છે. મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. તો ઓર્ડર આવશે ને અહીંયા, જો ઈડી લાગી છે પણ આપણે માત્ર ઓર્ડર લખવાનું છે. ધ કુક વોશ ટુ વેજીટેબલ, તો અહીંયા વોશ આવશે. ધ કુક કટ ધ વેજીટેબલ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ, તો અહીંયા કટ આવશે. મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન, તો અહીંયા કમ આવશે. ધ કુક ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ, તો ડેકોરેટ આવશે. તો આવી રીતના બધા એક્શન વર્ડ હતા એ તમે લખી નાખજો. નીચેના વાક્યો વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો. જો આ વાર્તા છે તમે વાંચી અને જેમ આવતું હોય, જે વાક્ય જ્યારે આવતું હોય ત્યારે લખવાનું. ગુજરાતી સમજી લો એટલે આવડી જાય. ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. ગ્રાઇન્ડ એટલે ગ્રાઇન્ડર કરવું, એમ પીસવું. એમાં સમ કોકોનટ એટલે થોડું કોપરું, ગ્રીન ચીલી એટલે કે લીલા મરચાં, અને ગાર્લિક એટલે લસણ. કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ એટલે કે વેજીટેબલને લાંબી ચીરોમાં કાપી નાખ્યું. વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. વોશ એન્ડ ક્લીન એટલે કે મિક્સચર છે એ ક્લીન કર્યું અને સાફ કર્યું. પછી ડેકોરેટ ઇટ વિઝ કરી લીવ્સ એટલે કે કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પાંદડા, એનાથી ડેકોરેટ કર્યું એટલે કે શણગાર્યું. ટૂંકમાં આવી રીતના બધા વાક્યો છે એ તમારે છેલ્લે અવાઇલ ઇઝ રેડી, એ તૈયાર થઈ ગયું ત્યાં સુધીના છે એ બધા ગોઠવી નાખવાના ક્રમ પ્રમાણે. હવે એના પછીની એક્ટિવિટી છે નેમ્સ ઓફ સર્ટેન ડિશિસ આર ગિવન બિલો. રાઇટ ધ નેમ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ રિક્વાયર્ડ ટુ કુક ધેમ. ટેક ધ હેલ્પ ઓફ યોર ટીચર. તમારા શિક્ષકની મદદથી તમે અહીંયા જે વાનગી આપી છે એની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડે એ લખો. આ એક્ટિવિટી આપણે જ્યારે થોડોક સમય માટે શાળા ખુલ્લી ત્યારે કરી હતી. તો એમાં દાળ ઢોકળી છે, ખીચડી છે, તો એની અંદર તમારે લખવાનું કઈ કઈ વસ્તુ જોઈએ. જો દાળ ઢોકળી અને ખીચડી બે આપેલું છે, તો દાળ ઢોકળીની અંદર શું શું જોઈએ? તો કરી લીવ્સ, પછી આટા એટલે કે લોટ, શેનો લોટ જોઈએ તો એ બધું ઇંગ્લિશમાં તમારે લખવાનું છે. ફ્લોર, લોટ એટલે ફ્લોર થાય ને, તો એવી રીતના શબ્દો શોધીને તમારે લખવાનું. ખીચડીની અંદર શું જોઈએ તો કે ચોખા, તો ચોખાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ એ તમારે લખવાનું. દાળ જોઈએ મગની, તો એને શું કહેવાય એ બધું લખવાનું અંદર. પછી દાલ બાટી છે એની અંદર શું જોઈએ એ લખવાનું. હવે અહીંયા જુઓ એક એક્ટિવિટી આપી છે. લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રાઇટ પ્રેપોઝિશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે ઇન, અંડર, બિહાઇન્ડ, ઇન્ટુ, નિયર, ઓન એ આપેલા છે, તો તમારે એની શું આવશે એમાંથી એ લખવાનું છે. જો ચિત્ર જોઈને લખવાનું એટલે તમને ખ્યાલ આવી જાય. ધ વેઝ ઇઝ ખાલી જગ્યા ઓન ધ ટેબલ. તો અહીંયા જો ટેબલની ઉપર છે ને, એટલે આપણે શું લખશું? ઓન ધ ટેબલ. શું લખશું? ઓન ધ ટેબલ. પછી બીજું ચિત્ર જુઓ તમે. બીજું ચિત્ર છે ધ એગ્સ આર ખાલી જગ્યા ધ નેસ્ટ એટલે ઇન ધ નેસ્ટ. એગ્સ એટલે ઈંડાઓ, નેસ્ટ એટલે માળો, તો ઇન ધ નેસ્ટ માળાની અંદર છે ને, એટલે એવી રીતે લખશું આપણે.
પછી ત્રીજું ચિત્ર જુઓ, ધ બોલ ઇઝ બિહાઇન્ડ ધ બેટ આવશે. જો અહીંયા આપેલું છે ધ બોલ ઇઝ બિહાઇન્ડ ધ બેટ. પછીનું ચિત્ર શું છે? તો અહીંયા અંડર આવશે. જો ટેબલની નીચે છે ને ગ્લાસ, તો ધ ગ્લાસ ઇઝ અંડર ધ ટેબલ. તો અહીંયા તમે અંડર લખી શકો. પછીનું ચિત્ર છે કેટ અને ટેબલ. તો કેટ ક્યાં છે? ઓન ધ ટેબલ છે ને, ટેબલ ઉપર. તો કેટ ઇઝ ઓન ધ ટેબલ. ધ બોય ઇઝ કમિંગ, છોકરો આવી રહ્યો છે. ઇન્ટુ ધ રૂમ, ક્યાં આવી રહ્યો છે? ઇન્ટુ ધ રૂમ. ચાલો એના પછીની છે અંડરલાઇન ધ પ્રેપોઝિશન ઇન ધ ગિવન સેન્ટેન્સીસ. રોહન ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન મોહન એન્ડ સોહન. તમારે પ્રેપોઝિશન એટલે કે નામ યોગ્ય અવયવ હોય ત્યાં અંડરલાઇન કરવાની છે. તો અહીંયા જો નામ યોગ્ય અવયવ કયો છે? તો રોહન, મોહન ને સોહન. અહીંયા સન, રીટા, આઈ. તો આવી રીતના તમારે બધા શોધી કાઢવાના છે. solve these riddles, draw the spice in the given space. તો પાછી આ રાઇડલ આવી છે, તો એ તમારે જોઈને પાછું એનું ચિત્ર દોરવાનું છે. આઈ એમ રેડ, હું લાલ છું. યુ કેન પાવડર મી. આઈ એમ રેડ, હું લાલ છું. યુ કેન પાવડર મી, તમે મારો ભૂકો કરી શકો છો. યુ કેન નોટ એડ ટુ મચ ઓફ મી, મારામાંથી તમે વધારે નહીં ઉપયોગ કરી શકો, મને વધારે નહીં ઉમેરી શકો. ઇફ યુ એડ મોર, જો તમે વધારે ઉમેરશો તો યુ ક્રાય, તમે રડશો. ટેલ મી હુ એમ આઈ, કહો હવે હું કોણ છું? તો કે ભાઈ રેડ, તો રેડ કોણ હોય? તો કે મરચું હોય. યુ કેન પાવડર ઇટ, મરચાંનો આપણે ભૂકો કરી શકીએ. અને વધારે નાખીએ તો આપણે યુ ક્રાય, એટલે આપણે રડીએ. તો અહીંયા તમે આવી રીતના મરચું દોરી શકો ને પછી લાલ કલર અંદર પૂરી દેવાનો, એટલે સરસ મજાનું મરચું થઈ જાય. બીજું છે આઈ એમ યલો, હું પીળા કલરનું છું. યુ કેન પાવડર મી, મારો પણ તમે પાવડર કરી શકો. આઈ ગીવ કલર ટુ યોર ફૂડ, હું તમારા ખોરાકને કલર આપું છું. આઈ એમ ઓલ્સો અપ્લાઇડ ઓન વાઉન્ડ્સ, હું ઘા ઉપર પણ લગાડવામાં આવું છું. ટેલ મી હુ એમ આઈ, હું કોણ છું? તો હળદર. હળદર થાય ને, તો હળદરને ઇંગ્લિશમાં શું કહેવાય? એ તમારે અહીં લખવાનું, દોરવાનું, નીચે લખવાનું, ઉપર ચિત્ર દોરવાનું હળદર. જો આ બધા શબ્દો તમારા પુસ્તકમાં આપેલા જ છે, હળદર ને ગ્રાઉન્ડનટ ને ગાર્લિક ને બધા. ત્રીજું છે આઈ એમ બ્લેક, હું કાળું છું. આઈ એમ વેરી સ્મોલ એન્ડ રાઉન્ડ, હું નાનું અને ગોળ છું. આઈ કેન બી પાવડર્ડ, મારો પણ પાવડર થાય છે. શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન, એટલે કે તીખો અને તમતમતો સ્વાદ લાવવા માટે શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન, મારો છે. ટેલ મી હુ એમ આઈ, એટલે આ મરી આવે ને ઓલા તીખા એ થાય, પણ એને અંગ્રેજીમાં શું કહેવાય તમારે લખવાનું ને અહીંયા દોરવાના. પછી છે આઈ એમ વ્હાઇટ, હું સફેદ છું. આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ, હું ખૂબ જ જરૂરી છું. વિધાઉટ મી, મારા વગર. ધેર ઇઝ નો ટેસ્ટ, ટેસ્ટ સ્વાદ આવતો નથી. ઓલ વેજીટેબલ્સ નીડ મી, દરેક શાકભાજીમાં મારી જરૂર છે. ટેલ મી હુ એમ આઈ, તો સોલ્ટ આવે, મીઠું આવે, અને અંગ્રેજીમાં શું કહેવાય તમારે લખવાનું, અને મીઠાનું બોક્સ દોરી નાખવાનું. તમને એમ થાય સાહેબ મીઠું કેમ દોરવું? તો એક ડબલું દોરવાનું ને એની અંદર મીઠું ભર્યું હોય એવું દોરવાનું, ડબલા ઉપર લખી નાખવાનું સોલ્ટ. રીડ અલાઉડ ધ ફોલોઈંગ લાઇન્સ, નીચેની લાઇન છે વાંચો. વર્ક વાઇલ યુ વર્ક, કામ કરો જ્યારે તમે કામ કરો. પ્લે વિથ વાઇલ યુ પ્લે, જ્યારે રમો ત્યારે માત્ર રમો. ટુ બી યુઝફુલ એન્ડ હેપી, ઉપયોગી બનો અને ખુશી રહો. ધેટ ઇઝ ધ વે, એ જીવન જીવવાનો સાચો રસ્તો છે. ધેટ ઇઝ ધ વે. પછી બીજું છે અર્લી ટુ બેડ, એટલે વહેલા સૂવા માટે જાઓ. અર્લી ટુ બેડ. અર્લી ટુ રાઇઝ, વહેલા ઉઠી જાઓ. ધેટ મેક્સ અ મેન, માણસને સારો બનાવે છે. કેવું બનાવે? તો કે હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ, તંદુરસ્ત અને આર્થિક રીતે પણ સદ્ધર બનાવે એવું કહેવા માંગે છે. ચાલો હવે એના પછી છે ડ્રો પિક્ચર ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ યુ લાઇક એન્ડ કલર. જો અહીંયા તમારે ફ્રૂટ દોરવાના છે ને અહીંયા શાકભાજી દોરવાના છે. તમને જેટલા આવડે આમાં જેટલા હમાય એટલા 4-5 ફ્રૂટ દોરી નાખવાના. અહીંયા વેજીટેબલ્સ, તો અહીંયા તમને શાકભાજી જેટલા આવડે એટલા દોરી અને કલર પૂરવાનો છે. ચાલો અહીંયા આ એકમ પૂર્ણ થાય છે. આના પછી હવે આપણે આગલો એકમ આવે ત્યાં સુધીમાં આ એકમને આપણે કમ્પ્લીટ કરી નાખશું.